ચોફેથી પહોંચશો લાઈટો ચાલુ રાખીએ તોય પહોંચશે, ઘરમાં પહેરી જઈએ તોય પહોંચશે. એટલે એક વાત નક્કી સમજવાની કે કોઈ આપણને છોડશે નહીં. માઇક કે છે ઓછો. એક વાત તો આપણને નક્કી થાય છે કે આપણે સમજણ પડી એટલેથી જાણે મોત આપણા વાહનો હશે. ઘણી ફેર કોરોના આવ્યો, કોઈ ફેર સુનામી આવ્યું, સ્કાય લેબ આવ્યું, આ બે ચાર દરથી કોઈક બીજું આવ્યું છે. એટલે જેમ બને એમ સંતના પાસે પહોંચી જવામાં મજા છે. એટલે એકવાર પ્રેમથી જે બોલો સદગુરુ ગિરીશરામ મહારાજ, હરિગુરુ સંતનો, શ્રી સમારો સદગુરુ નાથ મારા, હાથ તારા દાસ શિર પર રાખજો. મન સાવાચા કર્મણા કેરા દોષ અવગુણ ટાળજો. નથી થાવ કાંઈ મુજ હૃદયમાં સ્થાન અવિચળ થાપજો. ભગતિ તમારી ફરજ મારી આમ આપજો. ભલે હોવું સુખી કે દુઃખી શરણે આવ્યો સંભાળજો. ગુણ ના બોલો તમારો કોદી યાદ એવી આપજો. મળે જશ કે અપજશ બધું સોંપું તમ સ્વીકારજો. ભલે ના રહે આ બરું મારી નિમિત્ત છો નિર્ધારજો. રોજીએ રહે એક પ્રેમ મારા પ્રભુ એવું કંઈ કરજો. કર જોડી આત્મા રામ કહે સર્વન સંકટ હરજો. સદગુરુ મહારાજ પરમ વંદનીય પરમાત્માનું સ્વરૂપ એવા ગિરીશરામજી મહારાજ આજે 49 એમની સ્મરણ તિથિ કહો, યાદગીરી કહો, એમના ભક્તોનો આ એક ધારો મહિમા કહો. 49 સુધી ચાલ્યો આવે છે, હજુ એ કદાચ ચાલશે, કારણ કે આ જ્ઞાનીઓનો મહિમા છે. આ જે ચાલે છે એ જ્ઞાનીઓનો મહિમા છે. કારણ કે કૃષ્ણ ભગવાનને કેટલાય વર્ષ થયો, હજુ એ જન્માષ્ટમી ચાલી આવે છે. રામના વર્ષો થઈ ગયો, હજુ એ રામનવમી ચાલતી આવે છે. એટલે જે અધ્યાત્મ વિશે છે, જે સંતનો વિશે છે, એ મહિમા કહેવાય, કદાપી બંધ ના થાય. અને આ જગતના ચીલા છે એ પ્રવાહ કહેવાય. હેડ્યું આવે, નદીની અંદર પ્રવાહ હોય, ઉનાળામાં બંધ પણ થાય, પ્રવાહ હોય એ બંધ પણ થઈ જાય, અને પ્રવાહ હોય એ કોઈક ટાઈમે પૂરમાં આવી જાય. ઘણી ફેર કોઠાને તોડીને નાહતું હોય ને, એટલે આ સંસાર છે ઘણી ફેર પૂરમાં આવી જાય, અને ઘણી ફેર કોઠા હુકાઈ જાય. પણ સંત મહિમા એ અનાદિકાળથી ચાલ્યો આવ્યો છે, ચાલશે, ચાલતો રહેવાનો. ફક્ત એક જ મહિમા એવો છે કે જેના વચમાં કશું બંધ થતું નથી. અને નિરાંત મહારાજે એટલા માટે કીધું કે મહિમા મોટો હરે નામનો રે. બોલો આ મહિમા મોટો હરે નામનો રે.
એ વાણીના વર્ણવામાં ના આવે મહિમા મોટો રે નામનો રે. આ બ્રહ્મા સરેખા કોઈ જાણે નહીં રે. બ્રહ્મા સરેખા કોઈ જાણે નહીં રે. એવો યજ્ઞનો અંધારો મહિમા મોટો રે નામનો રે. મહિમા મોટો રે નામનો રે. નિરત મહારાજ કહે છે બ્રહ્મા જેવા પણ આ વાતને જાણી શકતા નથી. બ્રહ્મા એટલે બહારની વાતોને કહીએ તો આ જગતનું સર્જનહાર કરવા વાળો, જગતનું જેને સર્જન કર્યું છે એને બ્રહ્માજી કહેવાય. આપણા વાતમાં આપણે તરફ લમણો રાશિ વળીએ તો આપણા બાપા છે બ્રહ્માજી છે અને બાપા દ્વારા આપણું સર્જન થાય. એટલે પિતા છે એ બ્રહ્માજી છે. બહારની નજર તો પેલા ત્રણ દેવો માયાના ગુણો એમાં એક રજો ગુણનો બ્રહ્માજી કહેવાય અને એનાથી આ જગતનું સર્જન થાય. હવે તમારા સિદ્ધાંતમાં જુઓ તો શબ્દ એક બ્રહ્મા છે અને આ જગતનું શબ્દથી સર્જન થાય. એક શબ્દથી સબ સર્જા, શબ્દ ही સર્જન હારા. શબ્દાતીત કી લખ જો લખાવે, સોહી સમજણ હારા કરતા પદ તમે કોને કહો છો. નિરત મહારાજ કહે છે સિદ્ધાંતમાં જુઓ તો શબ્દથી જગતની ઉત્પત્તિ થાય અને શબ્દથી જગતમાં લય થાય. શબ્દાતીત એટલે શબ્દ વગરની વાત જે છે એ તમે છો. શબ્દાતીત એ વાતને જે પકડો એને સમજદાર કહેવાય. જે વસ્તુ શબ્દથી અલગ છે. દાખલા તરીકે સવારે દિવસ થાય એટલે સૂર્ય ઉગ, કો આપણે સૂર્ય સવારમાં જોયેલો કે નહીં? મેન તમે સૂર્ય સવારમાં જોયેલો કે નહીં? જો ઓવા કહેતા હોય કે અમે સૂર્યને જોયો છે તો તમે બ્રહ્માના જગતમાં છો, સંતોના જગતમાં નથી. જો સવારે સૂર્ય ઉગ અને તમે મેં જોયેલો હોય તો તમે બ્રહ્માના જગતમાં છો, સંતના જગતમાં નથી. કેમ નથી? ઉપદેશ લીધો છો છતાંય નથી આપણે એ જગતમાં. કેમ નથી? તો એનો એક જ જવાબ છે કે આપણોના શાસ્ત્ર અમો લમણો નથી અને તત્વવેતા સંતને ધીરતા નથી. આ બે વાતોની ખોમી છે. શાસ્ત્ર તરફ લમણો જ નથી. આપણે તો આપણા અભિમાનમાં બોલીએ છીએ કે શાસ્ત્ર બાસ્ત્ર વાંચીને હું કરવાનું. આ ગીતાને ખબર ના પડે, આ કૃષ્ણને ખબર ના પડે, આ વેદને ખબર ના પડે તો આપણે જે બોલીએ છીએ ને એ ભાષા એ શાસ્ત્ર જ છે. એ કરીને બોલીને શું કરવાનું તાર? એટલે સવારમાં મેન તમે સૂર્ય જોયેલો કે નહીં? હવે બરાબર વિચાર કરો. સૂર્ય એ કોઈ દ્રશ્ય છે કે સૂર્ય એ કોઈ શબ્દ છે? સૂર્ય એટલે કોઈ એમ જોવાનો દ્રશ્ય વિષય છે? તરત જ તમે જો વાતને પકડી શકશો તો અધ્યાત્મ લોકમાં જઈ રહ્યા છો. આજ સુધી તમારા માઇક તમે જોયેલું, ઉપદેશ લીધા પહેલા જોયું હતું તમે મી બધાએ. બોટ લીધા પછી આ માઇક દેખાય? તમે તાર બોલો ને અમે આબરૂની પડી જ નહીં. રવિ હોય તો રન, જવું હોય તો જાય. જો બધી મુઠ્ઠી આબરૂ રાખીને ભક્તોનું કરવું હોય તો નપાસતા હોય.
હા આમ મારે બોધી રાખીએ તો રીચર નપા જતો અને જાણે આબરૂ જાહ ને તારા જગત આપણો શેડો મેળશે અને તારા ભગવાન આવશે કે આબરૂની પડી ના હોય ને મળો જેને આબરૂની પડી ના હોય ને બાકી આબરૂ ઢોચી રાખવી હોય એના ઘેર તો હું જમદૂતોને ભુવન ડોક્ટરોને મોકલું જ છું કારણ કે એને ઘરમાં કૂટ અને આબરૂ રાખ બચારાની તને બનાવી મૂકવાની હા વાલી જાઓ હા પીલે હાથમાં આવીને પીલે એટલા માટે જો માઇક ના દેખાતું હોય તો તમને સૂર્ય પણ ના દેખાય જો માઇક ના દેખાતું હોય તો સૂર્ય ના દેખાય ને ના દેખાય છતાંય જો સૂર્ય દેખાતો હોય તો જૂની વાસનાઓનો ભંગ થયો નથી અને સદગુરુની વાત તરફ મહત્વ લમરો રાખ્યો જ નથી અને પછી કહીએ જાગીને જોવું તો જગત ના દેખાય તો સૂર્ય ના દેખાય તાર જાગીને જોવું તો આપણે ગાતા હોય પણ એ ગાનારો ખબર નહીં જમીને નહીં દેખાતું ઓશો મેચિંગ ગાય છે લગભગ ગાયક મોટા ભાગના તમે જોજો ગાય તાણ શું કરે જો ઉછેડી હશે ગાવા જાય ભૂલી જાય યાદ કરેલું હોય બાકી ગાનાર શું કરે ઓખે મેચીને જ ગાય તમામ અંજીરા વાળો બાજુ કહે છે કે તું જ હશે મેચે હું ભરવાય તૈયાર નહીં એના કોનમાં બગાડે કે તું જ હશો ના ઉછેડી તો અમારે હોંભળીને શું કરવાનું આનો અર્થ એ છે કે આપણને સાધનો વશ કરી લે છે આપણી વૃત્તિના આ એકલો સાધન નહીં તમામ બ્રહ્માંડનો કોઈ પણ સાધનો હોય એ સાધન આપણને વશ કરી લે છે આપણે એને વશ કરવાનો છે તાને એ આપણને વશ કરી લે છે જે વાતને આપણે વશ કરવાની છે એ વાત આપણનો વશ કરી લે છે માટે સદગુરુએ કીધું છે કે સંતનો સંગ કરજો નહીતર એક વખતના પલકારામાં આ વાતને ભૂલી જતા વાર નહીં થાય તો સંતના સંગ સિવાય જો સંગ ભૂલ્યા તો આ બેને જુઓ પેલા તમે લગ્ન વખત હું કહો છો બેનડી આપણી હેડ ચાયો હે જો આપણી ચાલે નહીં જો તો ફલાણા ગામના વાગવશી બીજું કોઈ હા એમ આપણી સમજણ ના આપણી સુરતા ના સંત શાસ્ત્ર દ્વારા એવું પકડમાં લ્યો એને સમજાવો કે હવે સંતોની ચીલો હોય એમ હેડો હવે સંતોનો ચીલો હોય એમ આપણી સમજણે નહીતર તમને મને ઓગળીઓ કરનારા તૈયાર સન માટે સવારમાં ઉગતાની હાથે તમારે હવાર જ ઉગતું નહીં તો સૂર્ય ના પાડો બે હવાર જ ઉગતું નહીં એ હવારને હોત તો શરીર હતું તો સુધી હતું હવાર હોત ત્યાં સુધી હતું આ શરીર હતું તો સુધી ચલ ચકવાવું દેશ જઈએ જો રેન દિન બે ના હોય પેલી સાખીમાં કીધું તો જો રાત દાડો બે ના હોય એ જગ્યાએ હવે તમને ને મને સદગુરુએ મૂક્યા છે તો રાતના દાડો બે ના હોય તો સૂરજ હોય તાર સૂરજ હોય હા તમે સૂરજ જોવો છો એ સૂરજ નથી સૂરજ જોવો છો એ સૂરજ નથી પણ સૂરજ બોલો છો એ સમજાતું નથી તમે જોવો છો એ માઇક નથી પણ માઇક બોલો છો એ સમજાતું સદગુરુએ આ શરત કરી છે કે મારા શબ્દ તરફ ધ્યાન રાખજો મારા તરફ નહીં મારા શબ્દ તરફ લક્ષ્ય રાખજો તો શબ્દના અંદર જેમ તાર હોય અને તારની અંદર વિદ્યુત ચાલુ હોય અને તમે કહું પકડી પાડીએ તો બોલો એ તાર આપણને મારે કે કરંટ મારે હા તાર મારે જ નહીં પણ કરંટ છોડે નહીં તાર કોઈને મારે નહીં પણ કરંટ કોઈને
પણ એ કરંટનો શરીર નથી એટલે તારના પ્રવાહમાં આવે, તારનો આધાર લે અને તારમાં થઈને આવે, તાર મારે નહીં. એમ શબ્દ એ પરમાત્મા નથી, શબ્દ એ તમારું સ્વરૂપ નથી, પણ શબ્દ એક તારની જગ્યાએ છે અને એની અંદર જે લક્ષણ આવે ને એ કરંટ છે. એ લક્ષણા જો અડી જાય તો શબ્દનો મારો મરે છે સમજનારો, શબ્દનો મારો મરે છે. જો શબ્દ વાગી જાય તો કોઈને શબ્દ વાગવાથી રાજપાટ છોડ્યા. એક હાથી કોઈને ના ગોઠો, પણ જો એક અંકુશ માથામાં વાગી જાય તો સીધો દૂર થાય ને. હા, એમ આ જગતની અંદર એવા એવા જોર શોર જતા રહ્યા છે, પણ જેના શબ્દ વાગ્યા એ ગરીબ હોય તોય સંત થાય, શબરી હોય તોય સંત થાય, અને મોટા મગરૂબી વાળા હોય એનો શબ્દ જ વાગતો નથી તો એનું કશું ના થાય, કશું ના થાય. સંતોને કોઈથી પક્ષપાત નથી, પણ જો શબ્દ વાગી જાય, શબ્દ વાગી જાય તો કદાચ એ દુનિયાનો પરમાત્મા બની શકે છે, પણ શબ્દ ના વાગે તો એ અનંતો જન્મ બેહ ભેળો ગાય ભક્તિ કરે કે મારા જેમ ઊભો થઈને લેક્ચર કરે, પણ જેનો શબ્દ જ અડતો નથી. બાપુ સાહેબ ગાયકવાડે કીધું કે એક બાજુ તેજી ઘોડો હોય, તમે ચોકડું હાથમાં ના લ્યો ને ઉપડી ગયો હોય, ચોકડું હાથમાં પકડોય નહીં, પગ તો દબાવવાની જરૂર નહીં અને ઉપડી ગયો હોય, પણ બીજાને 2 વખત ગયો તો એ પાહો બદલો પણ આગળ થાય. અને ટટ્ટુ કીધું નિરાત મહારાજે, તેજી ઘોડો ટકોરો નાખમાં ટટ્ટુને વાગે ટોલો. વીરા તમે શબ્દ વિચારીને ખરું કા? એટલે સદગુરુનો શબ્દ કેવો છે? સદગુરુ નાથે શબ્દો વિચારતા, સદગુરુ સદગુરુ નાથે શબ્દો વિચારતા, એ માટે માયાને મોહ વિકાર હરે રસ પેજી. એ લાગે બ્રહ્મ કુમારે ના ઉતર, લાગે બ્રહ્મ કુમારી ના ઉતરે, સુખ મોખ કયો નવ જાય હરે રસ પેજી. મુખે કયું ન જાય હરી રસ પીજી. આ જગતના તમામે તમામ જેટલા કેફી પદાર્થોના નશા છે ને, આ દુનિયામાં જેટલા નશીલા પદાર્થો હોય એ બધોયથી જો જોરદાર નશાવાળો એક નશો હોય, બધાય નશાને ડાઉન કરી નાખો. કોઈ પણ પોઈઝનનો નશો હોય એ બધાય નશોના ઉપર ટક્કર લગાડી દે. આવો જગતમાં કોઈ નશો હોય તો આ દેહ અભિમાન, બધાય નશા ઉતરી જાય, પણ દેહનો ચડેલો નશો ના ઉતરે ને. આ દેહનો અભિમાનનો નશો એવો જોરદાર છે કે દેવોને ઉતરતો નથી, તો હું તમે તો શું કિંમતમાં છીએ? આ દેહનો નશો જો ઉતરી જો તો પરમાત્મા સરળ શેદ છે. આવા આપણે શબ્દની લક્ષણા, જીવ એ કોણ છે? જીવ એ કોણ છે? જીવ એ કોઈ પદાર્થ નથી, જીવ એ કોઈ પદ નથી, જીવ એ કોઈ કાર્ય ક્રિયા ગુણધર્મ નથી. આગળ હેડો, આગળ હેડો, હજુ એ આગળ હેડો, હજુ ગુરુના યોગથી હજુ એ આગળ જવાના, નકર રહી જવાના આપણે બધા. ગુણ, આ જીવ એ કોઈ ગુણ ક્રિયા નથી. બહુ કાઠું છે બેહવું.
આપણે બધા જેટલા બેહી રહ્યા છીએ ગુણ એ જીવ છે તો જીવે હું છે આગળ નહીં હેડવાનું બસ આ તો ત્રિકોટે હાથમાં આવી જાય તે બસ એનાથી હેડવાનું જ નહીં અરે ધક્કો મારીને આગળ મોકલો ના કા અમરાપુર કર્યા બીજાપુરમાં જતા હશું તો હું ખબર હા અને મોતથી તો બિયાવો જ નહીં મોતથી બિયાવો જ નહીં જો મરવાનું જ હોય તો એ મોત આવે તો સુધી જીવી તો લ્યો એ આવે તો સુધી જીવી તો લ્યો જોઉં છો હજુ આવ્યું એ નહીં મરવા હેડ મંડ્યા હજુ તો આવ્યું નહીં અને આપણે તો હોફળીને જ મરવા માંડ્યા કોઈ રવાના નહીં જે આયા એ જવાના પણ કોઈ ના રહેતો સુધી જીવી તો લે ભાઈ હા નકા જીવતા મરી હેડ્યો હતો ખરું નહીં મહેમાન પહેલા ઉતર્યા ના એના ચા મેલી દીધો પણ કદાચ બીજાને કે જતા તો ઠરી નહીં થાય એમ હજુ તો આવ્યું નહીં અને આપણે હવના વાજે કોઈ રવાના નહીં અને બે કહે કે હું આવી દો તો એ એમ ના કે તમે મોટ મટાડશો સીધો અમારા ઉપર આરોપ કરે તમે નહીં મરવાના હવે અમે ઓવા કહીએ તોય ઉપાધિ ના કહીએ તો અને ના કહીએ તોય જો ઓવા કહીએ તો જગતવાળા હશે જેવા નહીં મરતા જોઈએ અને જો મરીએ એમ કહીએ તો તમારી સભાને હું કલંક લગાડું છું તમારી અમરતાને હું કલંક લગાડું છું હું જ્ઞાનના વિરોધમાં જઉં તાણે મોત આવે એમ કહેવું પડે કે નહીં હા અને જગતના વિરોધમાં જઉં તો હું અમર શું કહીએ કાંઈ હા સાચી વાત કહેવામાં જગત આપણા વહ થઈ જાય અને જો જૂઠું બોલ્યા તો આ સંતોનું કલંક વહ થઈ જાય હવે દશા જેવી આવી છે જીવ શું છે અરે જીવ બ્રહ્મ છે આ તો ખબર છે કે નહીં જીવ બ્રહ્મ છે ગુણ જીવ હોય તો જીવ બ્રહ્મ છે રજો ગુણ એ જીવ છે ત્રણ ગુણોમાં રજો ગુણ એ જ જીવ છે તો જીવ બ્રહ્મ છે બ્રહ્મનો લક્ષ્ય શું થાય આ જીવ બ્રહ્મ છે તો બ્રહ્મનો લક્ષ્ય શું થાય આમ નહીં જરૂર મારે તમારા જ્ઞાની પુરુષોની મારે તમારા જ્ઞાની પુરુષોની જરૂર નહીં કે આપણે ગાડું આટલો રસ્તામાં ઊભું રહેવા દેવાનું છે કૃષ્ણ ભગવાન જેવા ભગવાને અર્જુનને બોધ કર્યો તોય કે તત્વવેતાનો સંગ કરજે અને આપણને ઉપદેશ કર્યા પછી મોઢામાં હાકરની કોકરી બેલી છે સંતોના સંગમાં રાજો નકા હતું એના વર્ગણ પાછું આવીને પહેરી દા હતું એના એ વર્ગણ આવીને પહેરી દા કારણ કે ગુરુએ તો ઉપદેશ કર્યો છે કુંભારે તો ગળો ઘડ્યો છે પણ પાકો તો અગ્નિ જ કરશે પાકો કોણ કરશે એમ સદગુરુએ તો બોધ કર્યો છે પણ એની યુક્તિઓ ફિટ તો સંત જ કરાવીએ કરે બાકી બીજાને તો આ વાતની ખબર જ નહીં એટલા માટે સંતને માં કીધી છે અને ગુરુનો બાપ કીધો છે આ જીવનો હોય શરીરનો નહીં માટે જે બ્રહ્મ છે એ હું છે જીવ શરીર નથી જીવ ફલાણું નહીં જીવ માયા નહીં જીવ ખુદ ઈશ્વર નહીં જીવ એ રૂપ નહીં જીવ એ બ્રહ્મ છે તો જીવ બ્રહ્મ છે એવો કહેવાનો બ્રહ્મનો લક્ષ્ય હું અટકાવતો નહીં પણ આરી લઈ જવાશે અરે ચલો મેરી સાથે 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 અરે કહો कोई आके चलो मेरी સાથે कोई लुखा सुखा गया कोई खोड खाते अरे कोई लुखा सुखा गया कोई खोड खाते अरे कोई हमें
હોજ ગયા કોઈ મધરાતે હા કોઈ સમય સાંજે ગયા કોઈ મધરાતે અરે ચલો મેરી સાથે ચલો મેરી સાથે अरे मैं तो मेरे जाते चलो मेरी साथे अर्जुन महाराज कैसे घना हमी हो जब मर्या आशीर्वाद हाचवीन बेही रहવું પડે કોઈ અડધી રાતે મરી જા બૂમ પર આવે કોઈ દાડો ઉગતા ઉગતા મરી જા કોઈ થીર થયા નથી કોઈ ઘોડા બેહનારાય જતા રહ્યા કોઈ મખમલમાં ઊંઘતા હતા એ પણ રહ્યા હું કોક બીજી બાજુ જઉં છું અર્જુન તો ઓર ચાલે એ બધા જ્યાં આપણે નહીં જવાનું અર્જુન તો ઓર ચાલે જ્ઞાની ગીત ગાતે જ્ઞાનીઓનો મહિમા એવો છે અને એ વાતને જાણવું હોય તો અર્જુન કહે છે ચલો મેરી સાથે તત્વવેત્તા પુરુષ કહે છે હેડ મારી ઓગળી પકડી લે સીધો પોકાડી દઉં નકર રહી જાઓ ચોન ચો હા અમદાવાદ જેવો ટ્રાફિક હોય અને 5 વર્ષનું છોકરું રહી ગયું હોય એને પેલી બાજુ જવું હોય જઈએ કે ઓમ જુઓ તો સાધન ઓમ જુઓ તો સાધન જઈએ કે ત્યાં ટ્રાફિક બંધ થાય ના થાય અને એકલું જાય તો એક્સિડન્ટ થઈ જાય ફિટકાય કે નહીં પણ કોઈ સમજણો હાથ પકડી લે તો પેલો જતો રહ નહીં દકા એટલું ભીડ ચાલી છે હાલના તબક્કામાં કોમ ધંધામાં ભીડ કેમ મળે છે ખાવા પીવામાં ભીડ તેમ મળે છે અને દેવી દેવીઓમાં જેટલી ભીડ છે દરવાજે 2 કલાક ઉભા રહીએ તોય મેળ પડતો આ જેટલી બધી ભીડ અને એમાં આ 4-5 દાડોથી તો પાછી ભીડમાં ભીડ ચાલુ થઈ છે નહીં થઈ ભાઈ આ જગતનો સમય વારંવાર આપણને ચેતાવે છે ખબરદાર અમે તમને છોડવાના હા તો એથી છૂટવા માટે સંતના શરણે જતા રહ્યા તો જમદૂત उसको क्या કરે છે जिसकी तीरथ करत है आश જમદૂતીને હું કરે દેવી દેવતાઓ જે સંતના ચરણમાં આશ કરે છે કે અમારે એકવાર દર્શન આપો અને એ સંત જેના ઘરમાં જન્મ લઈને આવ્યો હોય જેના ગામમાં જન્મ લઈને આવ્યો હોય જેના દુનિયામાં જન્મ લઈને આવ્યો હોય અને આકાશમાંથી આવો કોઈ અધ્યાત્મ તત્વવેત્તા પુરુષ આ ભારતની ધરતી ઉપર ફરતો હોય તો એની કદર કોઈને નહીં અને જ્યાં પછી હું કહે છે અમારા ગોમના હતા મોહણિયમ જો તમારા ગોમનો જીવત આને બોલાવતા નહીં અને મરી જ્યાં પછી ધજાયો લઈ લઈને ઉપડે હમણાં તમને ખબર પડી હતી રામદેવ રોમાપીના મંદિરમાં આ 21મી સાલમાં 2021માં 108 ફૂટની અગરબત્તી લઈને એટલે જ હતા હા હું 26 તારીખે વડોદરામાં રીચર સિટી વચ્ચે બોલ્યો હતો કે તમારી અગરબત્તીઓને પેલો પહેવા દેતો નહીં હા એ બરોડા વાળા મોકલી હતી આ છવી એવું તો હતો છે બોલો 108 ફૂટની અગરબત્તી અંદર જવા દીધી ભાઈ શ્રી રામચંદ્ર દેવી દેવતા એમ કહે છે કે અમારો તમારો બનાવેલો સાથ જ નહીં જોતો તમે ખૂંદીને બનાવ્યો છો એ આ જોવા ના એક પેલા ગણપતિની દશામાં નહીં આવતું તે એક ભાઈને એના ઘેરથી કીધું કે તમે આ માતા મહાદેવનું માનો એટલી બધી મને માનતા હોય તો રોટલા તો કોણ ખવડાવે બહેરો ના કહેવાય યાર ધર્મપત્ની કહેવો ના પડે તો કંટાળી લે હું કહીશું એટલે કે તમે મારી આટલી પૂજા કરતા હોય 10 દાડો બેહારવાની સેવા કરવાની ગરબા ગાવાના પેલો કે આવતી વર્ષે પેલા દશામાન રવા દે તારો વારો હા તે 10 દાડા વળતો મજા પડી દઈ નહીં પાછો 10મો દાડો પટી ગયો એટલે ઉઠાઈ કે ચો લઈ જાઓ કે વિસર્જન કરવા છેવટે પૂર્ણિમા કે ચમ 10 દાડા પાછો દશામાં અને ગણપતિએ અને તારું કે પૈસા આવતા વર્ષ કદી નહીં કહું પણ વિસર્જન તો ના કરશો એમાં બધું વિસર્જન થવાનું છે અને નવું સર્જન થશે
આ બધું એ વિસર્જન થશે અને નવું સર્જન થશે. પણ સંતના લક્ષ્યમાં સર્જન વિસર્જન બે ના આપવું જોઈએ. સર્જન વિસર્જન બે ના આવે તાણે આપણને ખબર પડે કે હવે મારી સુરતા ઠેકવાણે બેઠી છે, હવે સુરતા ઠેકવાણે પડી છે. તો બ્રહ્મનું લક્ષ્ય જીવ ચૈતન્ય છે એમ કહેવા માંગે છે. જીવ ચૈતન્ય છે, જીવ બ્રહ્મ છે એટલે જીવ ચૈતન્ય છે. જોઈ જુઓ બધા ચૈતન્ય સિવાય કોઈ નથી. એ બ્રહ્મ શબ્દ છે, જેમ તાર છે, કવર છે અને અંદર કરંટ છે, એ લક્ષણા છે, એ બ્રહ્મ શબ્દ છે. પણ બ્રહ્મના શબ્દ દ્વારા આ જીવ ચૈતન્ય છે. આ હાથ પગ ઇન્દ્રિયો ચૈતન્ય નથી. આ સૂર્ય ચંદ્ર તારા આ ઝાડ બાળ કશું ચૈતન્ય નથી. ચૈતન્ય આ જીવ છે. પણ જળનો વળજો છે એટલે ગુરુની જરૂર પડી. આ જળનો વળજી પડ્યો છે એટલે ગુરુની જરૂર પડે છે. બાકી જીવને જો હું ચૈતન્ય છું કોઈ નથી, બીજું કશું જ થવાનું નહીં. જીવ ચૈતન્ય ચૈતન્ય ને ચૈતન્ય. પણ એને સદગુરુની એટલા માટે જરૂર પડે કે અવિદ્યાનો સંગ છોડાવવા હાથે ચાલ્યો છે ખરો, પણ હવે છોડી એક તો મોટા ગમે એવા હોય છૂટવાનો ઉધમ કરે તો પાછા ફેર બંધાય. એટલે મહેનત તો અવશ્ય જોશે, વિચારોની મહેનત. કઈ મહેનત? એક કરોડિયાનો ઝાડ બનાવી હોય તો પેલો કૂદકો મારીને સળગ નહીં. હવે એક તાર ઉપર ઝાડ બને, એ જઈને પકડે ને એથી સીધો ભૂઈ પડી જાય, પાછો ફેર ચડી જાય, પાછો ભૂઈ પડી જાય. આવા 20-25 વખત પડ્યા પડી થાય ને તાણે એક તાર ઊભો થાય અને એ પડ્યા પડી કરતા કરતા આ ડોબરું ચાલુ બંધાય. એમ હોકા 50 ફેર પડી જ જઈએ, પણ પ્રયત્ન બંધ નહીં કરવાના. પ્રયત્ન બંધ નહીં કરવાના. અને જો પ્રયત્ન બંધ કરીએ કે કરી દીધા તો આપણે આ તત્વજ્ઞાનની કોઈ આગવી ધારા જે લક્ષ્ય બંધાવવું જોઈએ એ નહીં બધીએ કે માટે ખાતો પીતો. કારણ કે આ વિષય જ એવો છે, ઇન્દ્રિયોને જોડવાની જરૂર નહીં. તમે વાઢે જતા હોય તો યાદ રહે ને, હા તમે ઊંઘમાં હોય અને ઘણા દાડાનું પછી એવું થઈ જાય ને તો તમે જોજો એક માણસ એવું હોય તે ઊંઘમાં બકવા કરતો હોય. એમ આ વિષય જો એક પકડાઈ જાય તો તમે હુઈ જાવ હોય, પણ આ સ્મરણ ચાલુ હોય. તમે હુઈ જાવ હોય, કોઈ કર્મ ઇન્દ્રિયને જોડવાની જરૂર નથી. તમારું સ્મરણ ચાલુ જ હોય. અને તમારો સ્ટેજ એવો છે કે રાજા જ્યારે રાજ્યને નિમણૂક કરે અને મૂળ ગાદી ઉપર રાજા બેહ. હવે રાજા કોમ કરે, રાજા કદી કોમ કરે અને કોમ કરે તો રાજા કહેવાય. રાજા શું કરે? સત્તા કરે અને નિયમો કરે. રાજાની સત્તા હોય અને શું કરે? નિયમો ઘડે. હવે એ નિયમો ઘડેલા એ કોમ રાજા કરે, કઈની પબ્લિક કરે. આપણે હોય રોડ બનાવવો હોય, ગમે તે કરવાનું હોય, મોદી જાતે આવે આવું કરવા? કઈના માણસો આવે તો એના માણસો આપણા બોલાયેલા આવે. આપણે 500 ફેર કયો કે રોડ તૂટી જવો, પેલા હાયા કરે પણ આવે. અને પેલા એ ઓર્ડર કર્યો હોય તો ખબર ના હોય ને આવી જાય. એમ રાજાથી સત્તા અને પબ્લિકનું કર્મ. આ જ્યારે આ સ્ટેજ ઉપર પકડાય તારા બધી ઇન્દ્રિયો પરજા છે અને અંદર તમે રાજા છો. હું કહું તો જ આંખ જોવા, હું ના કહું એ આંખ ના જોઈએ. કહો સત્તા ચાલે છે. હું કહું તો હાથ કોમ કરે, હું ના પાડું તો ના કરી શકે. હું કહું તો આ પગ હેડ, હું ના પાડું ઓર્ડર તો ના હેડી શકે. આ સમગ્ર વિશ્વ રાજ્ય ઉપર રાજાની સત્તા ચાલે છે. હે અર્જુન, હું ધારું તો સૂર્ય ઉગાડું છું. હે અર્જુન, હું ધારું તો જ પૃથ્વીને ટકાઈ રાખું છું. હે અર્જુન, હું ધારું ને તો આવું જગત બીજું ઊભું કરી શકું છું. મારી ઈચ્છાથી કરું છું. નિજ ઈચ્છા નિર્મિત થનો. મારી ઈચ્છાથી હું જગત બનાવી શકું અને હું ધારું તો બધાને બંધાઈ કરી દઉં, સસ્પેન્ડ કરી નાખું છું. આ એ સત્તા આગળ બધા શું કરે એવા વળજી પડે કોમ, પણ બધાને બીક હોય. એ કર્મચારીઓને બધાને બીક હોય. જો રાજાની નજરમાં ચડી છે તો રાજા કહે રખડ સસ્પેન્ડ કરશે તો બધાય બીએ. હા, કોઈ પાહા જવાની હિંમત નહીં. પણ સત્તા કની ચાલે છે એમાં આ જગતમાં
આ શરીરમાં એક ચૈતન્યની સત્તા ચાલે છે, પણ હવે રાજાને બધા જોણી જશે. હેડો કે આ તો કોઈ કરે એવું નહીં. પછી પબ્લિક ગોઠે, જો એકવાર જોણી જાય ક્યારે કોઈ કરે એવું નહીં. હા, તો પછી પબ્લિક ગોઠે, એમાં ઇન્દ્રિયો જોણી જાય છે રાજાને, એટલે યન કરવું એમ કરે છે. આ ઇન્દ્રિયો જોણી જાય છે. તમે એક થોડો વિચાર કરો, કોઈ દાડો PSI હોય કે મેજિસ્ટ્રેટ સાહેબ હોય, ફોનના ગલ્લે નહીં હોય એટલે નહીં હોય. કોઈ દાડો મેજિસ્ટ્રેટ અગર તો PSI સાહેબ ફોનના ગલ્લે નહીં હોય એટલે નહીં હોય. કદી ના જાય એ બાજુ, એ બધા વકીલો પોલીસ વાળા જાય, પણ મુખ્ય માણસ એમાં આ જ્ઞાન જો એ બેહી જ હોય તો કદાપી આ દેહની ઇન્દ્રિયોમાં ના જાય એટલે ના જાય. આ તો મુખ્ય છે, PSI છે. પછી ભાઈ ઘડી આવવાનું થાય તો પોલીસ વાળો ગમે તે કરે, આપણે કોઈ લેવા દેવા નહીં. હા, કદી વકીલ મેજિસ્ટ્રેટ બજાર વચ્ચે આવે ના આવે, કારણ કે કાયદા એ ઘણો 302 ની ઠોકારી છે, પણ પેલો બજાર વચ્ચે ફરે તો મારી ના નાખે કોક. એમાં ઇન્દ્રિયો કોમ છે ને, એના અંદર મુખ્ય માણસ ના આવે એટલે ના આવે, અને જો આવી જાય તો હવના જેવો રાડો પાડતો થઈ જાય, હું મારું હું મારું હું મારું. હા, આવને હાથે કરીને ક્રેડિટ ગુમાઈ કે બીજું કોઈ. મહાપુરુષોએ કીધું સંત અને સદગુરુ કડક હોવો જોઈએ. પૈસા કહેવા નહીં, હું મારે રણજીતભાઈનું લેવું છે તે પસંદ કરું. હું તમે મને અને હું તમને હું આલી દેવાનો છું. કોઈને કોઈ આલી દેવાનું, અને જો કદાચ આલ્યા જેવું લાગશે તો બીજા દાડે મોઢા મારશે ને. માટે હાથ પગ મજબૂત છે, કોઈની ના કરો આશ. કહે શંકર હંસા મસ્ત શંકર સ્વરૂપમાં, હવે કોની કરે આશ. હાથ આપ્યા, પગ આલ્યા, બોલતી ચાલતી 33 કરોડ દેવી દેવતાઓ માફો બનાવીને પછી આપણને મોય બેહાર્યા છે. આમાં સૂર્ય આપણને અજવાળો આલે છે, આમાં પાયો આપણને રથ હેડાડે છે, આમાં અગ્નિ આપણને બોલાવે છે, આમાં દેવતાઓ આ ઇન્દ્ર આપણા હાથમાં આવીને કોમ કરે ને કાં તો મરેલો માફો છે. આવું છે. કાલ મને એક જણાએ કીધું પેલા સારસામાં, મેં કીધું હાથીનું માથું કાપ્યું અને ગણપતિને બેહાર્યું, એટલે કે હાથી મરી ના જાય. મેં કીધું તો મકોડાને માથું કાપી લો, મકોડો મરી ના જાય. એટલે કે ના, એ તો જીવ તાર પેલો એના કરતા કે વધારે શક્તિ વાળો હતો. ખરું. એટલે બહારની વાતોને હોંભળીને આ વાતોને ફિટ કરીએ તો ના બી મેળ પડે. આની વિચાર શક્તિ મજબૂત જોવા, ભલે શારીરિક શક્તિ શરીર ગમે તેવું રહ્યું. વિચાર, મેં એક વિચાર કર્યો કે શબરીનો 80 વર્ષ થયો, શબરીનો 80 વર્ષ થયો તો ઘરની બળી વનમાં જઈ, વનમાં લાજી. આ તો પ્રાલબ્ધનો ખેલ છે, કના આગળ કહેવાય ઊભી રહે જોવું જાણે આવશો. હવે આ મતંગ ઋષિએ એના આશીર્વાદ આપ્યા. એ વખતે 80 વર્ષ થયો, તાણે રામચંદ્રને 27 વર્ષે વનવાસ મળ્યો હતો. 27 વર્ષની પાટવી રાજા વનવાસ જતો હતો અને વનવાસ મળ્યો તો પેલી કેટલી વર્ષ આગળ કહેવાય 53 વર્ષ. 53 વર્ષ વધારે હતો એનામાં, 80 વર્ષે જ હતા. તો પછી રામને શબરીને બોધ કેવી રીત કર્યો? તો મતંગ ઋષિએ ગપ્પો માર્યો હતો. મતંગ ઋષિએ ગપ્પો માર્યો હતો તો કહે છે કે રામે શબરીને બોધ કર્યો. અરે ભાઈ, શબરી તો સીતાનું ખોળવા જ્યો હતો રામ તો. અને શબરીએ કીધું કે માતાજી ઓય થઈને કોઈ બળી જઈ કે જુઓ મારી નજર બધા ફરે છે, મને કશું દેખાણું. શબરી કે મારી નજર તો બધા ફરે છે, ચૈતન્ય છે, પણ મેં કોઈનો ભાડ્યો. તમારી નજર મારી નજર બધે ના ફરે, પણ તમને માઇક દેખાયો. હા, પછી આ ઘર દેખાય અને નજર નહીં ફરતી. શબરી કહે છે મારી નજર બધે ફરે છે, પણ મેં કોઈનો ભાડ્યો. તો કે મારા સીતાને કોક ઉપાડી ગયું છે, પણ કે મેં ભાડી નહીં તો મારે ઘણું બતાવું. પણ કે માતાજી કોઈ કે તારા જ જેવું એક જણાને થયું છે, એને બૈરું લઈ ગયો છે અને તારે લઈ જો. 2 જણા એક જ કેસવાળા છો. રામ કે એવો કોણ કે સુગ્રીવ? રામાયણમાં સુગ્રીવને વાલી લઈ ગયો, ખરું કે નહીં? હા, તો માત્ર તમારું કોઈ ખોવાનું હોય તો જેનું જેનું ખોવાનું એ તો 2 ભેડા થો. કશું ખોવાનું એકબીજાને પૂછી તો જુઓ.
હા, મારા ગામમાં 2 ડોશીઓ 85 વર્ષની હતી. તે 2 ના હોપડે, 2 ના હોપડે. પાછી એક જ ઘરમાં, જુદા જુદા ઘરની નહીં. તે એક વાટકો લઈને 1 રૂપિયો તાણતો તેલ મળતું. 1 રૂપિયો લઈને વાટકો લઈને તેલ ને ગામમાં આવે તે 10 વાગ્યાની નિહારેલી હોય તો 5:30 ઘેર જાય. મારો જોયેલો દાખલો. ચમ કે પેલીએ ઊભી રહે ને પેલીએ ઊભી રહે. હવે આ બેરી ને પેલીએ બેરી, તે ખાલી માથો હલ. હું કરે? ખાલી માથો હલ. ઘેર 5:30 આવે એ હું ખાય. હા, એમ જેની વૃત્તિ સજાગ નહીં, જેની સમજણ ચૈતન્ય નથી, એ બેરી સુરતા છે. અને બેરી સુરતા એ અવતારમાં આવે કે 60 વર્ષ 84 લાખ યોનીમાં ફરે, પણ કદાપી પાછી એના લક્ષાર્થમાં ના આવે. માટે સંતો એ સુરતાને ચેતાઈને કહી રહ્યા છે કે સુરતા, હવે તું જાગી જા અને હવે તારા ઉંમર લાયક થઈ એટલે પિયરમાં કાયમ રહેવાય. અને જે આ કદાચ જિંદગી પિયરમાં કાઢો તો ફરીથી તો આગળ જવાનો નહીં. જિંદગી રહીને એ શું બને? હા, ખરું કે નહીં? એટલે ફઈ હું કરે? બધાના નામ પાડે. ફઈ હું કરે? તાર નોમના નાવડજી રવાય. સદગુરુ મહારાજે કોક આગળ બીજું કીધું છે કે મારા લક્ષ્ય તરફ જોજો, તમારા સ્વરૂપ તરફ જોજો. બાકી પેલો તો નાશ થવા વાળો છે. જેમ કરંટ એક સાધન છે, એમ નામ એક સાધન છે. કરંટ જુદો છે. દાખલા તરીકે હું કહું અરવિંદ રામ મહારાજ કોણ છે તો તમે શું કહેશો? હા, હરુતાન રેખા કોણ છે તો શું કહેશો? હા, મહેશરામ મહારાજ કોણ છે તો શું કહેશો? ચંદુરામ મહારાજ કોણ છે તો શું કહેશો? ઓય કોઈને ફડકાવ તો શું કહેશો? આ હું એક થાય છે ને એ કરંટ છે અને પેલો તો તાર છે. ભિન્ન નામો છે ને એ તો તાર છે, પણ અંદર જે હું કહે છે ને એ કરંટ છે. એ બધી જગ્યાએ એ હું અડી જા તો એ અડનારો મરે કે નહીં? કરંટ નો અડે મરે કે નહીં? મરી જો એમ કે નહીં? કરંટ નો અડો એ મરી જો એમ કે ના કે? બહુ વિચાર કરો. કરંટ ના અડી જોઈએ મરી જોઈએ એમ કે બીજા કે? મરી જોઈએ તો અડી જોઈએ તો પટી જો છે એ કહેતો હશે મરી જોઈએ. બીજા કે કોણ કે? બીજા કે તાણે તમે આત્માના એ પોકો તાણે બીજા કે હાથે નાથે તો હોય કે આત્મામાં પહોંચાય તો બીજા કે. આ રોમ કહે છે કે હું રોમ છું અને તાણે આપણે કહીએ છીએ કે તો કૃષ્ણ કહે છે કે હું કૃષ્ણ છું. અરે સંત હશો તાણે બીજા કે છે. સંત હશો તાણે અને બીજા કે છે એ સર્વ માન્ય થાય. બીજા જગત કે, શાસ્ત્રો કે અને સંત સદગુરુનો મત કે. જગત કે, શાસ્ત્રો કે અને સદગુરુનો મત કે, આ 3 મત એક થાય તાણે યુ આર સેન્ટ. તમે સંત છો જ. તમે સંત છો જ. પણ આ તો ઘણી બેર કેવું થાય, હું નેનો હતો ચંદુભાઈ મહારાજ તારે અમારા ગામમાં હાથી આવ્યો. પહેલા હાથી બહુ આવતા હતા. આ જમાતમાંથી 500 રૂપિયા આલી લઈને આવ્યા હોય બધા ઉશીનો હોજે, પછી 500 આલી દેવાનો. હાથી આવ્યો એટલે જેટલા ગયડા ડોશીઓ હતો ને એ હાથ જોડવા માંડ્યો. ગણપતિ આવ્યા. પેલું એવું હતું નતા પણ તો ખરું નહીં કે બાપા હા ગણપતિ આવ્યા એટલે બધો ગયડો હાથ જોડો. પછી કોઈ વળી ધર્મને વધારે માનતો હતો તો જોમફળ, દાડમ, કીડું ઊંઠમાં ગાલે કે નહીં. મેં નાટકવાળા હતા, મરચાઈ લઈ જતા હતા. હા, કારણ કે બધા હરખા ના હોય ને એટલે જે મરચું ઊંઠમાં ગાલે ને હાથી આમ નજરમાં રાખે કે આનો ઘાટા હોય એ દાડો પસાડાય કે બીજું કોઈ. હા, હવે એ વખતે બધો હાથ જોડા એટલે ગામનો કૂતરો એવો ચોફેર થઈ જાય. હાથ તો નહીં જોડતો, જોમફળે નહીં હાલતો, પણ બસ ભૂવા ભૂંકા પગ પાહ તો આવે નહીં. હાથીના પગ પાહ તો પણ ગામમાં વધારે જાહેરાત એ રહે કરે બહાન શેટો નાહી જાય કરું કે નહીં. હા, એમ આ સંત જગતમાં મળવો દુર્લભ છે. જો સંત ના હોય સંસારમાં તો જલ જાતા
સંસાર આજે મનન તમને કદાચ આ જે કોઈ હોય હાજર હોય બધાનો ધર્મની કોક લાગણી છે બાકી એવા ગોરમાં ઊંઝા છે ખબર પડે છે કે હવે આપણે રવાના તોય એ હાથમાં પરોળિયું જતું હોય ને હા આજુય મોહની નિંદ્રાઓ આજુએ ત્યાગના ભાવો અરે જાણે ત્યાગ ભાવના જાગૃત થશે કોક તમને મહારાજ કહે તો અસમથી પાણી આપવું જોઈએ તો હવે ત્યાગ આવ્યો આ તો ફુલાર લઈને આવે એટલે હું જ હોત પહેવું છું ને સમજાય છે હા પછી આ મોબાઈલ લઈને બે તાણ હું જ હોત પહેવું છું ને ચમ કે ફોટો હારો આપવું જોઈએ મને મારી જ પડી નહીં ફોટાની પડી છે સમજાય છે હા અને ઘણી ફેર તો આખા આખા આલ્બમ ચાલતા હોય આખા આખા આવા જોનારો આ 50 ફોટા એકલો જોવો એ તો જવા જ દે નહીં નો આવે તાને તમારે ખાસ આલ્બમ જોજો ગમે એવું હશે તો જવા જ દે અને પછી નો આવે એટલે હવે આપણું નહીં આવ્યું આલ્બમમાં આ ઘણું આપણે જવા દીધું હજુ સુધી ઘણું જવા દીધું આ શરીર જવા દીધું મન જવા દીધું હગવાલો જવા દીધો જન્મ મરણ જવા પછી આપણું મય આવતું જ નહીં નારદે એકવાર વિષ્ણુને કીધું સ્વર્ગપુરીમાં કે ભગવાન મૃત લોકોમાં ફરવા જઉં છું વિષ્ણુ કે ઊભો રહ વળતો પાછો નહીં આવે તું આ કાળા માથાને જેમ તેમ ના સમજતો કાળા માથાનો માણસ તું જો નહીં કે એક બાજુ ચોટાડી મેળશે મંદિરમાંથી પથરો કરીને હલીએ નહીં એક એટલે જઈએ નહીં મેં બનાવ્યું મને ખબર છે પણ કે મારે જવાની ઈચ્છા થઈ છે તો કહેજો એ લોકોના જેવા લુગડો પહેર તો તને ઓળખે નહીં અને કદાચ કોઈ આમ ઝપટમાં લે ને અને આમ ગહાઈને જતો રહે કદાચ તું ભૂલ પડી જાય તો પાવર ના કરતો કે હું ઇન્દ્રલોકનો દેવતા છું ના કાંઈ ઓળખી જા ખમજે પણ જોઈને આવતો રહું કરવા આવ્યો જોવા હવે આપણે કલોલ કામદાર જેવી સિટીમાં એક જણો લારી પર ફોટા વેચતો હતો બધા દેવી દેવતા બધા ફોટા વેચતો હતો અને નારદજી હાદા લુગડમ જઈને ઉપાડ્યા ઓમ જોયું તો બ્રહ્માજીનો ફોટો નીકળ્યો હવે બ્રહ્મા નારદનો બાપ થાય ઓમ જોઈ કે મારો બાપ તો સ્વર્ગમાં રહેશે કે લારીમાં હવે એ એકલો ઓળખા ફોટા વાળતો ખબર નહીં કાંઈ નો છોકરો એટલે પેલો મનમાં વિચારમાં પડ્યો કે મારો બાપ સ્વર્ગમાં રહેશે કે લારીમાં અમને ઘણી ફેરી થાય હો કે બોધ કર્યા છે મારા હોમો રહેશે કે વિરોધમાં ઘણા ધંધામાં રહે છે કે સદગુરુના વાક્યમાં એટલે નારદને વેમ પડ્યું કે મારા બાપો તો છે કે સ્વર્ગમાં છે કે હોય છે પાછું પૂછ્યું કે ભાઈ આ ફોટાનું શું લ્યો છો પેલો કે 10 રૂપિયા નારદનો પાવર ઉતરી ગયો કે બસ મારા બાપના 10 જ રૂપિયા મારા બાપના 10 જ રૂપિયા કે પેલો આમ જો કે ભાઈ લેવો કે નહીં હવે આ બોલીએ ના એક સોન મને મેળવી દીધો જઈને કહી દીધું કે બાપા હું તમે મને શણકા કર કરો હું તમે જગત બનાવો તમે કંઈક મેં જગત બનાવીએ 10 રૂપિયામાં તો તમને વેચી ખાનારા પડ્યા છે રમ તારી દુનિયા તારી નથી આ રોમની દુનિયાની એ નહીં ભગવાનની બનાવેલી જગત ઘાટા તો ભગવાનને લોકઅપ કરી દે વેચી મારા બોલો આ ઘણા નહીં આવતો કે બળિયા બાપાના નામે હાલજો કે આ છોકરો ભિખારીનો છે ઘણી એવી પાછાઓ લઈ લઈને આવે છે એકલો બેઠો હોય હવે આપણે હાય નહીં નક્કી અમારે તું ઉપર ડોહો હસી રહ્યો કે આ છોકરો કનો છે કોઈ વળી કે બળિયા બાપને હાલેલો છે કોઈ વળી કે ખોડિયાલ પણ કોક હુરવીરનો લઈને આય કે બળી તું એ આમ કર્યા બધી કોક હુરવીર હોય એવાનો લઈને આય ઘણી પેલા મારા પાસે આવે છે કે મારા તો બોટ લેવો છે મેં કીધું સાકાનો એક ના કા તો મારું એ ગંજન ઘેર લઈને ઠીબો લઈને માચી ખાય આવું હા એ ભિખારીનો છોકરો લાવ મોય બોધ કરાવીએ તો ભિખારીનો છોકરો મુશિયાત નાખે કે ઘેર માગે એ હવારથી નેહરી થાય તે એક જ ટોલ નાખું છોડ જ નહીં અને ભજન વાળાને 11 વાગે જવાનું ભિખારીનો છોકરો નહીં તો હું થતા ના આ ભક્તિમાં આવું ના હોવું જોઈએ એટલે પેલા કીધું બાપા તમારી કિંમત કશી નહીં એટલે બ્રહ્માજી આવ્યા કે હેડ હું જોઉં જીઓ નહીં માનતો કે માનું છે બધા પેલા લારી પર જો માનવામાં તો અગરબત્તીઓ ફોટા ને ઉખડીઓ તમારી જ છે જ્યાં નહીં માનતા
તે પેલા બ્રહ્મા વિષ્ણુ ભાઈ હેડો ને કે વિશંકર કે હેડો ને આપણે તઈને ભાઈ આ છોકરો કોક ખબે લાવ્યો છે તઈને લુગડો બદલી કાઢ્યો અને એ જ લારી પર જઈને તઈને જઈને ઉભા રહ્યા હવે હવનું હવ જોવું બ્રહ્મા ઈનું જોવો તો વિષ્ણુનું જોવો હા તાન શંકરને હું પડી શકે વિષ્ણુનું જોવો હવનું હવ જોવો પેલો બોલે કે વના કેટલા પૈસા પેલો કે વના કેટલા પૈસા ત્રીજો કે વના પેલા ભાવ જ એક હર કોઈ વસ્તુ 10 રૂપિયે ચીપીઓ લેતો હોય કોસ્કી કંગન લેતો હોય બોપટી લેતો હોય મોજા લેતો હોય હર વસ્તુ તે તાઈને જણા વાળા યાર ઠીક કોક કે મોય તો સમજુ છું કે આ હું છું આપણા 10 રૂપિયા એટલે 2-3 ફેર કીધું પાછો લારી વાળો થયો કાઠો કે કાકા 3 કલાકથી 3 જણામાં તો 10 રૂપિયા ના લેવા હોય અને 3 જણા જો હળંગ 3 ફોટા એક જણો લ્યો તો નારદનો મફત નારદ એકદમ બંધ થઈ ગયું કે આપણી તો કિંમત જ નહીં હોય તો પડી 10 રૂપિયા છો પેલો કે આ 3 લ્યો તો 3 હાબુ લ્યો તો એક કોલગેટ ખરું નહીં એમાં આપણે કોક લાયા છીએ ને બાકી પશુ આવ્યું મફત મને એક જણ ભાઈ કે આ ભાઈઓ કાઠી કે ભાઈઓ કાઠા મેં કીધું કાઠામાં કાઠા ભાઈઓ આ ભાઈઓ જેવું આ બેનો હોય ને આમ અંદરથી પોચો હોય ના સહન કરીએ કે આપણે બહુ તો બીક ખાવાની જ વતાડી ગયો અને હાથે ના આવડતું હોય તો પાછું ઉપાધિ છે એટલે મેં કીધું ભાઈ છે કાઠા કે જેવી રીતે મેં કીધું તમે હોયથી દિલ્હીથી અમદાવાદથી દિલ્હી સુધી મુસાફરી કરો અને તમારે જોણી જોઈને કોક ભાઈ બેઠી હોય ને તમે થાકેલા હોય તો એના ખભામાં માથું નાસીને હશે મેં કે જોવું હોય ચેટલી કળે એ કાકા હરખા બે ખરું કે નહીં અને હવે ઉલટું કરો આવો એ ભાઈ કીધું તમારા ખભામાં માથું નાસીને હશે મેં કીને હુઈ જાય તો એમાં તો તમે ટેશન નહીં ભૂલી દો આટલા તો કાઢા સમજાય કદાચ તમે સ્ટેશને ભૂલી દો આટલા તો આપણે કાઠા છીએ સમજાય મારી વાત એટલે ખરેખર આ માયા છે ને એ આ 84 લાખ અવતાર પડ્યા છે કોઈ અવતારે કોઈ પાછી ભીટકા મળશે આ નર નારીએ બનવા મળશે અરે વિવાહ થવા મળશે દુશ્મન થવા મળશે લડવાય મળશે પૈણવાય મળશે હગવાલો 84 લાખ અવતાર છે કશું નુકસાન નહીં થાય પણ આ છેલ્લો અવતાર આવ્યો છે આ જ્ઞાન જો ના મળ્યો તો જીવન ભર મળવું મુશ્કેલ છે સદગુરુ મહારાજનો